Everybody gets it. Not a big deal. હા કે ના? ત્યાં ઇન્ડિયામાં જેને એન્જિનિયરિંગમાં અને મેડિસિનમાં એડમિશન નથી મળતું ને બધાને અહીંયા મળી જાય છે. હોવા જોઈએ, ગોઠવાવા જોઈએ, એવા મેં કેટલાયને મળ્યા. સ્વામી ત્યાં 50% હતા ને એકે એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન નહોતું મળતું. પછી ઓપન ટેસ્ટ આપી, નહીં તો પછી એક શહેરમાં 10, 15 યુનિવર્સિટી છે, દરવાજા ખોલીને જ બેઠી છે. ઇટ્સ અ બિગ બિઝનેસ. એટલે કોઈ મોટી વાત નથી આ દેશમાં. મોટી વાત આ છે કે આપણે આપણા પરિવારજનોને સંસ્કાર આપ્યા. તો આ દીક્ષિત એણે નક્કી કર્યું કે માતાની સેવા કરીને એટલે રેવરલેન્સ યુનિવર્સિટીમાં એને મેલ મૂક્યો કે હું એડમિશન નહીં લઈ શકું, હું જતું કરું છું ફોર અ ફેમિલી રીઝન. એટલે ત્યાંથી પાછું કમ્યુન આવ્યું કે ભાઈ આટલો એક ટોપ લેવલનો સ્ટુડન્ટ અને આટલું સારું એન્ટ્રન્સ એક્ઝામમાં સ્કોરિંગ, અને એ છોકરો ના પાડે અને ફેમિલી ઇશ્યુ તો આપણે કંઈક જાણીએ, મદદરૂપ થઈ શકતા હોઈએ તો. એટલે ફરી એક મેલ આવ્યો તો એને લખ્યું કે મારી માતાને આવી રીતે પેરાલિસિસ અને સ્ટ્રોક આવ્યો છે અને somebody needs to be full time in the house to take care of her and I am alone in the house, so I have to take care for her. હવે આનો તો કોઈ ઓપ્શન હતો નહીં. 2 વર્ષ સુધી એને માતાની સેવા કરી. એ દરમિયાન એ ઓનલાઈન ફિઝિયોથેરાપી કોર્સ શીખ્યો, ક્રેશ કોર્સ જે કે 2-3 મહિનાનો હોય એ શીખ્યો. અને પછી ફિઝિયોથેરાપિસ્ટ, કારણ કે એટલા પૈસા પણ આપવા એક લોઅર મિડલ ક્લાસ ફેમિલી માટે અઘરું હતું, એટલે એટલો શીખીને એને માતાની બધી ફિઝિયોથેરાપી પણ એ કરતો, એની માતાની બધી સેવા પણ એ કરતો. 2 વર્ષ પછી લગભગ 70-80% થી પણ વધારે સારું થઈ ગયું. પછી પાછું એને એપ્લાય કર્યું અને રેવરલેન્સ યુનિવર્સિટી એને એડમિશન આપ્યું. and he was presented on the dais કે આવા પણ વિદ્યાર્થીઓ આ જમાનામાં છે કે પોતાની કારકિર્દી સ્પષ્ટ સામે ઉજ્જવળ દેખાતી હતી, એ છોડી દઈને, એ જતી કરીને એની માતાની એને સેવા કરી. ઓલ ક્રેડિટ્સ ટુ હિમ. જો આ આપણે આપણી સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવી કહેવાય. જો તમે તમારા માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી આવ્યા તો એ જ રૂમની ડુપ્લિકેટ ચાવી રાખજો, 25 વર્ષ પછી કામમાં આવશે. કારણ કે તમારા નાના સંતાનોને સંસ્કાર પડી ગયા કે પપ્પા મમ્મી ઘરડા થાય એટલે પેલું આપણે હાઈવે પરથી જતી વખતે પેલી ડાબી બાજુ પેલું દેખાય છે ને ત્યાં મૂકી આવવાના હોય. 1996 ની સાલમાં અમે પ્રમુખ સાહેબ મહારાજ સાથે અમેરિકા આવેલા ત્યારે ફેમિલી શિબિર કરતા હતા. એમાં ન્યુયોર્કમાં શિબિર કરતા હતા. ત્યાં લગભગ અમે 8-10 દિવસ રોકાયા. એ વખતનો પ્રોજેક્ટ એવો હતો કે કોઈ ગુણભાવી કે કોઈ હરિભક્તના ઘરે અમે આખો દિવસ રોકાઈએ સંતો, સવારે 8 થી રાત્રે 8. અને આજુબાજુના 10 ફેમિલી, આપણા ગુજરાતની ફેમિલી હોય, સત્સંગી હોય, એ બધા ભેગા થાય અને અલગ અલગ રૂમમાં બાળકોની સભા, ટીનેજર્સનું આખા દિવસની એ સંતો સાથે રહે, એટલે એને પ્રોપરલી ગ્રૂમિંગ કરતા હતા. બહુ સરસ પ્રોજેક્ટ હતો. એમાં અમે બાળકોને અને કિશોરોને ફોર્મ ભરાવતા હતા કે વોટ ડુ યુ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ એન્ડ વોટ યુ ડોન્ટ લાઈક અબાઉટ યોર પેરેન્ટ્સ. હેતુ એ હતો કે આપણને ખ્યાલ આવે કે બાળકોના મનમાં શું વિચારો છે ને પછી આપણે માતા પિતાને સાંજે સમૂહમાં જ્યારે સભા થાય ત્યારે કહી શકીએ. તમને આશ્ચર્ય થશે, 8-10 વર્ષના બાળકોએ જે વાતો લખેલી, એક 8 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઈક the way in which my parents treat my grandparents at home. 8 વર્ષના બાળકે લખેલું, મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદી સાથે બોલે છે, એટીટ્યુડ રાખે છે, અપમાન કરી નાખે છે, છણકો કરે છે, એ જે રીતે એને ટ્રીટમેન્ટ આપે છે ને મને નથી ગમતું. 8 વર્ષનો બાળક છે, કદાચ બોલશે નહીં, બોલી નહીં શકે અથવા તો વ્યક્ત નહીં થઈ શકે, એને સમજણ બધી પડે છે, એને સંસ્કાર ખોટા પડી જાય છે. બીજા એક 8-9 વર્ષના બાળકે લખેલું કે I don't like the way in which my parents fight with each other in my presence. માતા પિતા ઝઘડે છે ને મને નથી ગમતું મારી હાજરીમાં. એટલે કદાચ તમારે ઝઘડવાનું થાય ને તો છોકરા સ્કૂલે જાય ને એની રાહ જોવી. અત્યાર સુધીમાં ગુસ્સો ઓછો થઈ જાય અને પછી છોકરા સ્કૂલે જાય એટલે બાણું બંધ કરીને 2 જણા બોક્સિંગમાં રિંગમાં આવી જવું, બોક્સ પહેરી. આ ખોટા સંસ્કાર પડે છે સંતાનોને. According to a Harvard University study, the first curse words that the children learn is from their parents and especially from their mothers. માતા પિતા પાસેથી જ પહેલી વાર ગાળો બોલતા સંતાનો શીખે છે, એ પણ એની માતા પાસેથી. એવું હાર્વર્ડ યુનિવર્સિટીનો સર્વે છે. એટલે તમારે સંસ્કાર આપવા પડે
અને સંસ્કાર મેં ગણાવ્યા, ઘણી બધા શબ્દો આપણે બહુ સાંભળ્યું, સંસ્કાર પણ સંસ્કારમાં આવે શું? તો આ સંસ્કાર શીખવાડવા પડે કે બેટા સવારે વહેલા ઉઠવું એક સંસ્કાર છે. બીજું, સવારે ઉઠીને પ્રથમ આપણે પથારીની બહાર આવીએ એ પહેલા આપણે ભગવાનનું નામ સ્મરણ, જે પણ ભગવાનમાં સ્વરૂપમાં આપણને શ્રદ્ધા હોય, આપણી પરંપરામાં હોય, પરિવારમાં પૂજિત હોય, એ ભગવાનનું નામ સ્મરણ કરો. પછી નાહી ધોઈને ભગવાનનું ઘર મંદિર ઘરમાં હોય ત્યાં 5-10 મિનિટ બેઠીને 2-5 માળાનું નામ સ્મરણ કરવું જોઈએ. પછી માતા પિતાને પગે લાગવું જોઈએ. એ આપણા સંસ્કાર છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ એ સંસ્કાર છે. પછી બાળક સ્કૂલે જાય ત્યાં એને શીખવાડવાનું હોય કે બેટા નોનવેજ વસ્તુ આપણાથી ન ખવાય. આપણે શાકાહારી છીએ, આપણે હિન્દુ છીએ, આપણાથી નોનવેજ વસ્તુઓ ન ખવાય. તો બેટા તારા મિત્ર કંઈક તને આપે લંચ બોક્સમાંથી અથવા કંઈક એવું હોય પેક, તો તારે વાંચી લેવું જોઈએ કે આપણાથી ખવાય કે ન ખવાય, ઇન્ગ્રેડિયન્ટ શું છે વાંચતા ને શીખવાડવાનું. ત્યાં સ્કૂલ એ સંસ્કાર છે. ત્યાં સ્કૂલમાં ગયા પછી અટેન્ટિવલી ક્લાસમાં બેસવું, ટીચરની મસ્કરી ના કરવી એ સંસ્કાર છે. રિસેસ દરમિયાન એવા કોઈ વિદ્યાર્થીઓ હોય જે ગાળો બોલતા હોય તો બેટા આપણે એની સાથે સોબત મિત્રતા ન રાખવી, આપણે તમારે કહેવું પડે, એ સંસ્કાર છે. ઘરે આવે પછી વ્યવસ્થિત હોમવર્ક કરે એ સંસ્કાર છે. સંધ્યા આરતી ઘર મંદિરમાં થાય એ સંસ્કાર છે. માતા પિતા સાથે બેસીને સમૂહમાં બધા જ પરિવારજનો ભોજન લે, રાત્રિ ભોજન એ સંસ્કાર છે. રાત્રિ ભોજન પછી પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ઘર સભા અડધો કલાક માટે કરવી, અઠવાડિયે એક વખત, પણ એમાં કંઈક રામાયણ મહાભારત જેવા આપણા સદગ્રંથો વાંચવા 10 મિનિટ માટે, તો એ સંસ્કાર છે. તો આવા અનેક પ્રકારના સંસ્કારની આપણે વાતો એને કરવી જોઈએ. સ્કૂલ્સમાં તો બહુ ઓછી આવી વાતો થશે, ડિસિપ્લિન અને મેનર્સની અમુક વાતો થાય, પણ સંસ્કાર છે ને ડિસિપ્લિન અને મેનર્સ કરતા પણ ઉપરની વાત છે. ડિસિપ્લિન અને મેનર્સ બહુધા દૈહિક હોય છે, સંસ્કારની વાત હોય છે ને આંતરિક હોય છે. એટલે આ વાતો તમારે કરવી પડે. એટલે આ તો ઘણા બધા મુદ્દે બાળકોએ લખેલા, તો પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. અને તમે નિભાવો તો તમારા સંતાનો, અમે તો ઘણા બધા પરિવારને મળીએ છીએ, ઘણા બધા ઘરોમાં પણ અમે પધરામણીએ ગયા, એવા સંસ્કારિત પરિવારો અમે જોયા, તો આપણને સંતાનોને જોઈને આનંદ થાય કે શિક્ષણ પણ 1 નંબરનું છે, એટલે કે શ્રેષ્ઠ પ્રાપ્ત કરી રહ્યો છે. સંપત્તિની દ્રષ્ટિએ પણ પુરુષાર્થ કરીને સારું એવું પ્રાપ્ત કર્યું છે. છતાં સંસ્કાર પણ કેવા જે આંખે ઉડીને વળગે, અને સંસ્કાર પણ કેવા કે આપણને હૃદયમાં સ્પર્શી જાય. તો જો એની માટે તમારે પુરુષાર્થ કરવાનો, પણ પુરુષાર્થની સાથે ખાલી ઉદ્દેશ નહીં, તમારા વર્તનમાં પણ એ જોઈએ. એવરીબડી ગેટ્સ ઇટ, નોટ અ બિગ ડીલ. હા કે ના? ત્યાં ઇન્ડિયામાં જેને એન્જિનિયરિંગમાં અને મેડિસિનમાં એડમિશન નથી મળતું, બધાને અહીંયા મળી જાય છે. હોવા જોઈએ, ગોઠવાવા જોઈએ. એવા મેં કેટલાયને મળ્યા. સ્વામી ત્યાં 50% હતા, એક એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન નહોતું મળતું, પછી ઓપન ટેસ્ટ આપી, નહીં તો પછી એક શહેરમાં 10, 15 યુનિવર્સિટી છે, દરવાજા ખોલીને જ બેઠી છે. ઇટ્સ અ બિગ બિઝનેસ. એટલે કોઈ મોટી વાત નથી આ દેશમાં. મોટી વાત આ છે કે આપણે આપણા પરિવારજનોને સંસ્કાર આપ્યા, તો આ દીક્ષિત છે.